સત્ય સનાતન સંવંત 2053 સંવંત 2053 અષાઢ સુદ પૂનમ ખાસ અધિકાર આપતા ગુરુદેવજી વિનંતી કરે બટુકદાસ અધિકાર આપતા ગુરુદેવજી જી હેજી વિનંતી કરે બટુકદાસ કોઈ રે સમજાવો સદગુરુદેવને ગુરુજી બાળક કહેવાય અધૂરા ગળે રે કાંઠા નો ચડે પાકા થયે પૂરા થાય કોઈ રે સમજાવો સદગુરુદેવને એ જીનું ગરા જન નિંદા બહુ કરશે અન કરશે શબ્દનો પ્રહાર કૃપા રે કરીને વિનંતી સાંભળો મારે નહીં મોટાપણાની આશ કોઈ રે સમજાવો સદગુરુદેવને ગુરુજી હું બાળક કહેવાય કોઈ રે સમજાવો સદગુરુદેવને એ જે આપરે દયાના નિદાન સો આપશો દેવાદીર દેવ દયા રે કરી રે દિલમાં લાવજો અવગુણ ધરશો નહીં પૂરમાય કોઈ રે સમજાવો સદગુરુદેવને ગુરુજી હું બાળક કહેવાય કોઈ રે સમજાવો સદગુરુદેવને એ જ માફી રે દેજો રે મારી ભૂલને સંકલ્પ કર્યો હોય ઉર્માય માફી રે દેજો રે મારી ભૂલને સંકલ્પ કર્યો ઉર્માય કૃપા રે કરીને સુખદેવ સાંભળો અધિકારી પૂરો જ્યારે થાવ દાસ રે બટુકની વિનંતી કૃપા દસ્તી કરો ને સદાય કોઈ રે સમજાવો સદગુરુદેવને ગુરુજી હું બાળક કહેવાય એ અધૂરા ગળે રે કાંઠા નો ચડે પાકા થયે પૂરા થાય કોઈ રે સમજાવો સદગુરુદેવને કોઈ રે સમજાવો સદગુરુદેવને
ખાસ નોંધ લખી છે એમાં નીચે ખાસ નોંધ. પરમ પૂજ્ય સદગુરુ દેવશ્રી સુખદેવજી મહારાજ સુદામડા ગામમાં અક્ષરમઢીમાં રહેતા હતા ત્યારે સંવત 2053 અષાઢ સુદ પૂનમ 1997 આ દિવસે ગુરુ ભક્ત શ્રી બટુકદાસને અધિકાર આપવાનો હતો. પરંતુ હું નાના બાળ સમાન હતો, તેથી મેં થોડી રાહ જોવા માટે ભણી ગણીને હોશિયાર જ્ઞાનમાં પૂર્ણ બન્યા પછી આપવા માટે અરજી કરી હતી. અને આ પદની રચના આશ્રમ બનતો હતો ત્યાં પ્રત્યક્ષ સંત દર્શન શ્રી પ્રવીણદાસ વાડજવાળાની સાક્ષીમાં આ પદ લખાયું હતું ને ગુરુદેવ શ્રી સુખદેવજી મહારાજને હસ્તકમળમાં આપતા અરજી સ્વીકાર કરી અધિકાર ગુરુ પૂનમ અષાઢ થી મુક્ત કરી 7 મહિના પછી સંવત 2055 તારીખ 14/1/1998 પોષ વદ બીજને બુધવાર મકર સંક્રાંતિ ઉત્તરાયણના દિવસે હજારો શિષ્ય સમુદાય સંત સાધુના શુભાશીષ સાથે પરમ પૂજ્ય શ્રી સુખદેવજી મહારાજે ગુરુ ભક્ત શ્રી બટુકદાસને અધિકાર ચાદર અર્પણ કરેલ છે. સદગુરુ ભગવાન